સુરત શહેરમાંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ સેવાઓની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે। આ વિડીયોમાં બીઆરટીએસ બસની અંદર વરસાદી પાણી પડતું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેના કારણે મુસાફરોને બસમાં જ છત્રી ખોલીને બેસવાનો વારો આવ્યો હતો। વિડીયો વાયરલ થતા લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે। વાયરલ થયેલો આ વિડીયો રૂટ નંબર 22 સરથાણાથી કોસાડ તરફ જતી એક બીઆરટીએસ બસનું હોવાનું જાણવા મળ્યું છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાલુ બસે મુસાફરો વરસાદી પાણીમાં ભીંજાઈ રહ્યા છે। કેટલાક મુસાફરોએ તો પાણીથી બચવા પોતાની છત્રી ખોલીને માથે ઓઢી હતી। આ દ્રશ્ય જોતા બીઆરટીએસ બસોની જાળવણી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે, ત્યારે આવી બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। લોકો સોશિયલ મીડિયા પર સુરત મહાનગરપાલિકાને ટેગ કરીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને બીઆરટીએસ બસોની જાળવણી સુનિશ્ચિત કરવા માંગ કરી રહ્યા છે। આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે એક લાલ બત્તી સમાન છે। ચોમાસાની શરૂઆત થતાં જ બીઆરટીએસ જેવી મહત્વની સેવાઓમાં આવી ખામીઓ સામે આવતા એ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલે છે। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો વરસાદના મોસમમાં મુસાફરોની હાલાકી વધુ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।